બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગોળા ગામમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી એક અનોખી અને પ્રેરણાદાયી રીતે થઈ હતી। વિનય વિદ્યા મંદિર શાળામાં આ વખતે કોઈ રાજકીય નેતા કે સરકારી અધિકારી નહીં, પરંતુ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને ઇસરોમાં આસિસ્ટન્ટ વૈજ્ઞાનિક તરીકે પસંદગી પામેલી અયમન મંસૂરીના હસ્તે ધ્વજવંદન કરાયું। અયમન મંસૂરીએ આજ શાળામાં ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ કર્યો હતો। સામાન્ય પરિવારમાંથી આવતી આ દીકરીએ કઠોર મહેનતથી ઇસરોની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવ્યો। તેમના પિતા ગામમાં પાર્લર ચલાવે છે। આજે તેઓ અમદાવાદ ખાતે ઇસરોમાં આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત છે। શાળાએ આ સફળતાને ગૌરવ રીતે જોઈને અયમનને ધ્વજવંદન માટે આમંત્રિત કરી। આ કાર્યક્રમમાં ગામ લોકોએ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું અને રેલી પણ નીકળી। અયમને વિદ્યાર્થીઓને, ખાસ કરીને છોકરીઓને લક્ષ્ય નક્કી કરી તેને પૂર્ણ કરવાની પ્રેરણા આપી। આજે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અયમનને ધ્વજવંદન માટે આમંત્રિત કરી અને અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ કે એક ગરીબ પરિવારમાંથી આવતી દીકરી આજે ઇસરોમાં આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ તરીકે પસંદગી પામી છે અને એના કારણે ગામનું, શાળાનું, એના પરિવારનું નામ રોશન કર્યું છે। એના માટે અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ। આજે એને અહીંયા આવી અને બાળકોને જે પ્રેરણાત્મક વાતો કરી એનાથી અમે એના આભારી છીએ, જેના કારણે બાળકોમાં આવા પ્રેરણારૂપ વિચારો जीवंत बना है। तब इसरो ने एक एग्ज़ाम कंडक्ट किया था जिसमें मेरी ऑल गुजरात रैंक 3rd थी और बनासकांठा में मेरा 1st नंबर था, जिसकी वजह से मुझे इसरो में ट्रेनिंग के लिए जाना पड़ा। तो वहाँ मैं जाके इसरो में IPR है, PRL है, वहाँ जाके मैंने ट्रेनिंग ली, अलग अलग साइंटिस्टों से मिली। फिर उसके बाद मैंने वहाँ एक प्रोजेक्ट किया था जिसमें मुझे सिलेक्शन हुआ था। फिर उन्होंने मुझे एक सर्टिफिकेट भी डिवाइड किया था। उसके बाद मुझे उसी बेस पे फिर मैंने एग्ज़ाम दी, उसमें मेरा सिलेक्शन हुआ और मैंने इसरो में एज अ साइंटिस्ट की जॉब, एज अ असिस्टेंट के रूप में वहाँ सिलेक्ट हुई हूँ। और मैं अभी अपनी फ़िलहाल अपनी फोकस, मेरा गोल कुछ और है तो मैं अभी उस पर फोकस कर रही हूँ। सो इस स्कूल ने मुझे आज जहाँ मैं जहाँ यहाँ खड़े होकर सलामी देती थी तिरंगे को, आज मुझे वही स्कूल में, इसी प्रांगण में मुझे ध्वजारोहण करने का मौका मिला है।